નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે છે એ ત્રીજા પાઠનો પહેલો પ્રશ્ન પૂર્ણ કર્યો હતો, જેની અંદર 19 મુદ્દા હતા અને એ પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એમ 3 પાર્ટમાં આપણે એ પ્રશ્ન સમજ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ ત્રીજા પાઠનો બીજો પ્રશ્ન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ત્રીજા પાઠનો બીજો પ્રશ્ન છે, ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં અનુસૂચિત જનજાતિ એટલે કે જે આદિવાસીઓ છે એમની વાત છે. ભારતમાં અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી લોકો છે અને આદિવાસીઓની અંદર જે પણ જ્ઞાતિઓ આવે છે તો એ જ્ઞાતિઓની અંદર તેમનું જે છે સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે કે એ જ્ઞાતિઓ છે, એ જ્ઞાતિઓની અંદર પેટા જ્ઞાતિઓ હશે, એ જ્ઞાતિઓ પછી અલગ અલગ પ્રદેશોમાં વહેંચાયેલી હશે. તો એ બધી જ્ઞાતિઓની સાંસ્કૃતિક વૈવિધ્યતા એટલે કે જે ધર્મ પાળે છે અને જે પણ એ કલ્ચર છે એમની અંદર એમના જે રીત રિવાજો છે તો એ રીત રિવાજો અલગ અલગ વૈવિધ્યતા એટલે શું અલગ અલગ તો અલગ અલગ છે એ આપણે આ પાઠની અંદર આ પ્રશ્નની અંદર ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ સમય નહીં વેડફીએ અને ડાયરેક્ટ આપણે આવી જશું પાના નંબર આવી જશું ડાયરેક્ટ આપણે 36 પાના નંબર ઉપર આપણો પ્રશ્ન શરૂ થાય છે કે ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. હવે આપણે પ્રશ્નની શરૂઆત કરશું. તો ભારતની અનુસૂચિત જનજાતિઓમાં વિશિષ્ટ પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. વિશિષ્ટ પ્રકારનું અલગ અલગ અનુસૂચિત જનજાતિઓની લગ્ન વ્યવસ્થા, અનુસૂચિત જનજાતિઓની લગ્ન વ્યવસ્થા, પછી સગાઈ સંબંધ, પછી મિલકત વ્યવસ્થા, પછી ધર્મ સંસ્થા, જાદુ, ન્યાયતંત્ર, કલા, સંગીત, દંતકથાઓ વગેરેમાં તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન સમાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક વૈવિધ્યની ચર્ચા કરવાની છે. તો સાંસ્કૃતિક વૈવિધ્યમાં તેમની જે લગ્ન વ્યવસ્થા છે એટલે કે લગ્ન કયા પ્રકારે અને લગ્નની વાત કરવામાં આવી છે તો એમની અંદર જે અલગ અલગ ડિફરન્સ ફરક શું શું હોય છે એની વાત અહીં આપણે સમજશું. પછી બીજું છે એની અંદર સગાઈ સંબંધો, તો સગાઈ સંબંધો પણ ક્યાં લાગુ પડે છે એની વાત છે. પછી મિલકત વ્યવસ્થા, જે એમની પાસે પૈસો, સંપત્તિ, કેટલા મકાનો, કેટલા ઘર છે એની વાત. પછી ધર્મ સંસ્થા એમનો જે પૂજા કરવાનું સ્થળ, બરોબર, પૂજા કે પ્રેયર કરવાનું જે સ્થળ છે તે ધર્મસ્થાન. પછી જાદુ, ન્યાયતંત્ર, કલા, સંગીત, દંતકથાઓ વગેરે જે છે સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં સમાયેલું છે. આ બધી વાતો જે છે સામાજિક અને સાંસ્કૃતિક એ બાબતોને અસર કરે છે અને એ જ સાંસ્કૃતિક બાબતની અંદર આપણે સમાવેશ કરવાનો. ભારતીય આદિમ જાતિઓ એટલે કે ભારતમાં રહેતા આદિવાસીઓ અને પછાત વર્ગના લોકો, ભારતની અંદર રહેતા આદિમ જાતિના લોકો અને પછાત વર્ગના લોકો, તો એ શું છે તો એક પ્રકૃતિ, બરાબર. પ્રકૃતિની અંદર આપણે કઈ વાત સમજશું તો પ્રકૃતિની અંદર આવશે જંગલો, વૃક્ષો, નદીઓ, બરાબર. પ્રકૃતિની અંદર કઈ વાત આવશે તો જંગલો, પછી વૃક્ષો. વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો એટલા માટે કે એ વૃક્ષોને પવિત્ર માની અને પછી છે નદીઓ, જંગલો, વૃક્ષો, નદીઓ એ એમને પવિત્ર માને છે અને એની પૂજા, એની પ્રાર્થના અને એની પાસેથી દુઆ કરતા હોય છે. પછી છે ગોત્ર ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, ગોત્ર ચિહ્ન પછી બીજો શું છે આની અંદર શબ્દ ગોત્ર ચિહ્ન, બરાબર. ગોત્ર ચિહ્ન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો આપણે તમને જે વિડીયોની અંદર જે અગાઉનો આપણો ભણાવ્યો હશે તો એની અંદર ગોત્ર ચિહ્નનો એક પુતળો બતાવ્યો છે. તો ગોત્ર ચિહ્ન
ગોત્ર ચિહ્ન, પછી જાદુ. જાદુને મહત્વ આપે છે. એક છે કાળો જાદુ અને બીજો સફેદ જાદુ. એમ બે પ્રકાર જાદુના પડે છે. તો એ આપણે જ્યારે નેક્સ્ટ આગળ આવશે ત્યારે સમજશું. જાદુ, નૃત્ય એટલે ડાન્સ. આપણે જેમ કથકલી હોય છે એવી રીતે અલગ અલગ પ્રકારના જે ડાન્સ હોય છે તો એ ડાન્સ પણ નૃત્ય. પછી લોકસંગીત દરેક જે છે એ જે એમનો દરેક દળ છે, દરેક પક્ષ છે, દરેક ગ્રુપ છે, તો એ દરેક ગ્રુપના લોકોની અંદર પોતાનો જે લોકસંગીત છે એ બધાનો પોતપોતાનો અલગ હશે. દાખલા તરીકે આપણે વાત કરીએ કચ્છી, તો કચ્છીના ઘણા બધા લોકગીતો છે, બરોબર. ગઝિયો મુંજો જોર જલાનો એક એનો સરસ એક્ઝામ્પલ છે. તો એ પણ કચ્છી બોલી પરથી છે. એટલે કે જ્યાં લોકો જે બોલી બોલતા હોય તો એ બોલીને જે છે એ આપણે શું ગણવાનો છે, મુખ્ય જે છે એ ગણવાનો છે. ગોત્ર ચિહ્ન, પછી જાદુ, નૃત્ય, લોકસંગીત અને કલા. તો કલા વિદ્યાર્થી મિત્રો એમની અંદર જે છે એ સરસ મજાની જે છે એ આપણે વાત કરીએ તો જે તંતુ આવે છે, બરોબર છે, વાંસના જે બાંબુ જેને કહીએ છીએ, બાંબુમાંથી જે તંતુ આવે છે એની ટોપીઓ બનાવી કે પછી અલગ અલગ જે છે એમાંથી પ્રકારના જે છે કોઈ સાધનો બનાવવા, તો એ એમની પાસેથી જે છે એ કલા રહેલી છે. પછી સૂર્ય આપણે જાણીએ છીએ. ત્રીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે પ્રકૃતિના તત્વોને એમના સાંસ્કૃતિક જીવન સાથે ગાઢ સંબંધ છે, બરાબર. સૂર્ય છે, ચંદ્ર છે, અગ્નિ છે, વાયુ છે, વાયુ એટલે હવા, પવન, વાયુ છે, વનસ્પતિ છે વગેરે પ્રકૃતિના તત્વોને. આ બધા શેના તત્વો છે? પ્રકૃતિના તત્વો છે. શેના તત્વો છે? પ્રકૃતિના તત્વો છે. અને પ્રકૃતિના તત્વો છે માટે એની અંદર એ લોકો શું કરે છે તો એ એમને સરસ મજાનું મહત્વ આપે છે અને પોતાની સંસ્કૃતિની અંદર અને એમની સમાવેશ કરે છે. એમને પવિત્ર માનીને આ પ્રકૃતિના તત્વો છે એને પવિત્ર માની અને એમની પૂજા કરી અને એ પોતાની સંસ્કૃતિની અંદર સમાવેશ કર્યો છે. પછી વિદ્યાર્થી મિત્રો, પ્રકૃતિ પૂજા એમના જીવનનું અભિન્ન અંગ છે, બરાબર. પ્રકૃતિ પૂજા એટલે કે પ્રકૃતિ છે એમની પાસે જે વાતાવરણ છે, પર્યાવરણ છે, જંગલો, વૃક્ષો, નદીઓ, તળાવો જે પણ છે એ બધા એમની પૂજા કરે છે. શા માટે? તો એ છે એટલા માટે જ માનવી જીવન શક્ય છે. એટલે કે પ્રકૃતિ છે ત્યારે જ માનવ જીવન શક્ય છે અને સ્વાભાવિક છે આપણે બધા પણ પ્રકૃતિની પૂજા કરતા હશું અને કરવી જોઈએ. હવા છે, પવન છે, જળ છે, બરાબર, જમીન છે, એ બધું આપણે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે અને એની આપણે જે છે એ પૂજા કરવી જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ મુદ્દો આપણે જોશું પછી કે આદિમ જાતિઓમાં ગોત્રચિહ્નવાદ વિદ્યાર્થી મિત્રો આની અંદર ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એક છૂંદણા છે, પછી નિષેધ છે, બરાબર. છૂંદણા, નિષેધ અને ગોત્રચિહ્ન, ટોટેમ, ટેબુ એન્ડ ટેટુ. ટોટેમ, ટેબુ અને ટેટુ એટલે કે ગોત્રચિહ્ન, નિષેધ અને છૂંદણા એટલે કે ટેબુ, જેની વાત જે છે આપણે એક્સેપ્ટ કરવાની. સામૂહિક ચેતનાનું પ્રતીક છે. સામૂહિક ચેતના, સામૂહિક આ જે ગોત્રચિહ્નવાદ છે એ સામૂહિક એટલે ગ્રુપના બધા લોકો. સામૂહિક એટલે શું? સામૂહિક એટલે ગ્રુપના બધા લોકો. સામૂહિક એટલે શું? ગ્રુપના બધા લોકો. એને શું કરે છે? સામૂહિક એટલે ગ્રુપના બધા લોકોનું પ્રતીક એટલે સિમ્બોલ. હવે આપણે એક એક્ઝામ્પલ તમને સમજાવું છું, બરાબર. એટલે આપણે એ માત્ર એમાંથી સમજવાનું છે કે કોઈ વ્યક્તિ આપણે જે એની ઓળખ જોવી હોય તો આપણે પહેલા પહેરવેશ જોશું. પહેરવેશ પછી જે છે આપણે શું જોશું તો આપણા જે ધાર્મિક સિમ્બોલ છે કે મુસ્લિમો છે તો ટોપી પહેરશે, હિન્દુઓ છે તો એ માથા પર ટીકો કરશે, ક્રિશ્ચિયન છે તો કંઈક એમની જે સિમ્બોલ છે એ કંઈક અલગ. તો આપણે એવી રીતે ઓળખીએ છીએ. તો એવી રીતે જે અનુસૂચિત જનજાતિના લોકો છે
એમની સાંસ્કૃતિક વૈવિધ્ય એ બધા અલગ અલગ ગ્રુપમાં રહે છે. તો જે એમના છૂંદરા છે, ચિત્રો છે, ટેટુ છે, તો એ ટેટુ પણ કેવા હશે? એ પોતાના ટેટુ પણ અલગ અલગ જે છે એ પોતાના ગ્રુપને પ્રેઝન્ટ કરતા હોય, પોતાના કબીલાને પ્રેઝન્ટ કરતા હોય. જે કબીલાને પ્રેઝન્ટ કરે છે એ પ્રમાણે એમના ટેટુ હશે. પછી ગોત્રના સભ્યો કોઈ મૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે. હવે જે એમણે ટેટુ જે ચિત્રો બનાવ્યા છે તો એ ચિત્રો જે છે એ કોઈ મૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે. મૂઢ એટલે જે છે ગાઢ અને છુપાયેલું, સંતાડાયેલું. અલૌકિક એટલે જે આ દુનિયા પરથી કંઈક અલગ હોય, દુનિયા પાસે કોઈની પાસે ન હોય, અલૌકિક, જાદુઈ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે. તો શેની સાથે? ગોત્રચિહ્નવાદ સાથે. ગોત્રચિહ્નવાદ સાથે એ પવિત્ર સંબંધ રાખે છે. બરાબર. પછી નેક્સ્ટ છે એની અંદર કે ટોટેમ પ્રત્યેનું ટોટેમ, બરાબર, ટોટેમ પ્રત્યેનું ટોટેમ અને ટોટેમનો મતલબ થશે ગોત્રચિહ્ન. ટોટેમ એટલે શું થશે? ટોટેમ એટલે ગોત્ર, ટોટેમ એટલે ગોત્રચિહ્ન. અને ટોટેમની વાત કરવાની છે આની અંદર તો ગોત્રચિહ્ન અને ગોત્રચિહ્ન એટલે ફરી પાછું એ જ વાત આવશે વિદ્યાર્થી મિત્રો કે ટોટેમ પ્રત્યેની તેના સભ્યોનો આદર, એટલે કે જે ગોત્રચિહ્ન છે એના બધા સભ્યોનો આદર, શ્રદ્ધા અને ભક્તિ ઉપરાંત ભયની લાગણી પણ ધરાવે છે. આ જે ગોત્રચિહ્ન છે એ ગોત્રચિહ્ન એટલે ટોટેમ, ગોત્રચિહ્ન. હવે ગોત્રચિહ્નની એમની જે શ્રદ્ધા છે, પછી શ્રદ્ધાની સાથે આપણે વાત કરશું તો આદર અને ભક્તિ ઉપરાંત એમની સાથે ભયની લાગણી કે આ જે ટોટેમ છે એ તમે કંઈક ખોટું કામ કરશો તો સજા પર તમને આ ટોટેમ આપશે. એટલે કે જેમના છૂંદણા કે પછી જે નિષેધો કે જે છે એ એમના પ્રમાણે એમની શ્રદ્ધા રહેલી છે. એટલે કે જો કંઈ ખોટું કાર્ય કરશે તો ખોટું કાર્ય બદલ જે છે એમને શું થશે? ખોટું કાર્ય બદલ જે છે એમને કંઈક સજા પણ થઈ શકે છે. પછી ધર્મ અને જાદુ આદિમ જાતિઓના જીવનના અભિન્ન પાસા છે. ધર્મ એટલે કે જે ધર્મને પાળતા હોય છે, જે દેવી દેવતાઓને એ માનતા હશે તો એ, અને બીજું છે જાદુ. જાદુ વગર એમનું જીવન શક્ય નથી. જાદુમાં એ લોકો માને છે કે દેવી દેવતાઓને ખુશ કરશું તો આપણે જે છે એ જાદુ મળશે, બલિ આપશું તો આપણે જાદુ મળશે. તો એવી એમની ભાવના જે છે એવા લોકોની અંદર શું હોય છે? તો દ્રઢ હોય છે. એ ચુસ્તપણે એ બાબતનું પાલન કરતા હોય છે કે ધર્મ અને જાદુ આદિમ જાતિઓના જીવનના અભિન્ન પાસા છે. અભિન્ન પાસા છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું આપણે કે જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. જાદુમાં એ લોકો આપણે ફિલ્મની અંદર જોતા હોઈએ કે બાબા હોય છે અને એ અલગ અલગ સૂત્રો, સ્લોગન બોલતા હોય છે અને સ્લોગન જે છે આપણે યાદ હશે. તો જાદુમાં તેઓ તંત્ર અને મંત્રનો ઉપયોગ કરે છે. તેમના સફેદ જાદુ રક્ષણાત્મક છે. બરાબર. જેમ તમને બે પ્રકારો કીધા હતા, જાદુના જે છે એ બે પ્રકારો છે. તો જાદુના બે પ્રકારોની વાત કરીએ છીએ આપણે. તો જાદુના બે પ્રકારોની વાત કરતા આપણે જે છે પહેલો પ્રકાર શું છે? કાળો જાદુ. પહેલો સફેદ, પહેલું સફેદ જાદુ છે અને બીજું છે બીજા પ્રકારનું છે કાળો. જાદુના બે પ્રકારો છે. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે જાદુના પ્રકારો જણાવો. તો જાદુનો પ્રકાર છે એ કેવું છે? તો જાદુનો પ્રકાર જે છે એ રક્ષણાત્મક છે. સફેદ જાદુ છે તો એની અંદર શું છે? સફેદ જાદુ જે છે એ રક્ષણાત્મક છે અને કલ્યાણકારી છે. રક્ષણાત્મક અને રક્ષણાત્મક અને કલ્યાણકારી છે. જ્યારે કાળું જાદુ છે તાંત્રિક વિદ્યા, તાંત્રિક વિદ્યા અને તાંત્રિક વિદ્યાની સાથે ભૂત પ્રેત સાથે જોડાયેલું છે. ભૂત પ્રેત સાથે જોડાયેલું છે. આ બે ડિફરન્સ છે. સફેદ જાદુ એટલે કે જે
જે લોકોની સેવા કરવા માટે જે લોકો જાદુ કરતા હોય છે. એ જો જાદુ શું શેનો છે? એક રક્ષણાત્મક છે અને કલ્યાણકારી છે. જ્યારે કાળો જાદુ છે તો કાળો જાદુ કેવું છે? તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે જોડાયેલું છે. આપણે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો કે સફેદ જાદુ જે છે એ રક્ષણાત્મક છે, જ્યારે કાળો જાદુ શું છે? કાળો જાદુ જે છે એ ભૂત પ્રેત સાથે જોડાયેલું છે. આપણે એ યાદ રાખશું. ભૂત પાસેથી શક્તિ મળેલી હોય છે. આપણે ઘણી ફિલ્મોની અંદર અને ઘણી વાર્તાઓની અંદર જે છે એ વાંચેલું અને જોયેલું હશે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે છે આપણે આની અંદર તેઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ પર અધિપત્ય એટલે જીત, બરાબર, કાબુ. અધિપત્ય એટલે જીત અને અધિપત્ય જમાવી શકાય છે, એટલે કે એના પર કાબુ મેળવી શકાય છે. જો કે એમાં હંમેશા સિદ્ધિ મળે એ શક્ય નથી, બરાબર. તેઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ પર આધિપત્ય જમાવી શકાય છે. જાદુ દ્વારા તમે જાદુ કરી શકો છો, બરાબર. કોઈ વ્યક્તિને ગાયબ કરી શકો છો, કોઈ વ્યક્તિને પાછો લઈ આવી શકો છો, કે કોઈ વ્યક્તિની જે છે એ પૈસા તમે ગુમ કરી શકો છો. આપણે જાદુ મળે તો આપણે એ વાતને અનુસરશું, એટલે જ આપણે જાદુ નથી મળતું, બરાબર. તો તેઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જો જાદુ દ્વારા અલૌકિક શક્તિ પર આધિપત્ય જમાવી શકાય છે. જો કે એમાં હંમેશા સિદ્ધિ મળે એ શક્ય નથી. તમે જાદુમાં જે છે એ તમે તપસ્યા કરો, ભક્તિ કરો અને એ તપસ્યા ભક્તિ પછી જે છે તમને શું મળશે? તો આધિપત્ય એટલે કે કાબુ તમને મળે, તમારા હાથમાં હોય એવું હંમેશા શક્ય નથી હોતું, બરાબર. હવે આ હતી વાત એમની જે છે એ સામાજિક અને એ લોકોની અંદર જે છે વૈવિધ્ય. હવે જે છે એ સાંસ્કૃતિક કલામાં સાંસ્કૃતિક વૈવિધ્ય. એમની અંદર જે કલા છે એટલે કે આપણે વાત કરી હતી, તો એ કલાની અંદર એ લોકોની અંદર કઈ આવડત છે, તો હવે એની આપણે ચર્ચા કરશું. કલામાં એ લોકોની અંદર કઈ આવડત છે, તો ભારતની અનુસૂચિત જનજાતિઓ વારસાગત રીતે કલા અને સૌંદર્ય સાથે જોડાયેલા છે, બરાબર. ભારતની અંદર જે જનજાતિના લોકો રહે છે, તો ભારતની અંદર જે લોકો રહે છે તો એ લોકોની અંદર આપણે વાત કરશું તો એ કલા અને સૌંદર્ય સાથે, સૌંદર્ય એટલે રૂપ, જે શણગાર છે તે, બરાબર. જે મેકઅપ આપણી ભાષામાં આવે, લેટેસ્ટ ભાષામાં, મોડર્ન ભાષામાં જે છે સૌંદર્ય એટલે શું? તો મેકઅપ, બ્યુટી પાર્લર, જેમાંથી આપણે જે છે એ તૈયાર, બરાબર. તો તેઓની કલામાં સૌંદર્ય અને આવેગની સાથે સામાજિક તત્વ પણ જોડાયેલું છે. સામાજિક તત્વ સાથે એટલે શું? તો જે છે એ ધાર્મિક સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર જે છે એ લોકો પોતાનું જે સૌંદર્ય છે એનું જે છે એ દેખાવ કરતા હશે. એટલા માટે અહીં લખેલું છે કે તેઓની કલામાં સૌંદર્ય અને આવેગની સાથે સામાજિક તત્વ પણ જોડાયેલું છે. આ મુદ્દો અહીં આપણે પછી નેક્સ્ટ બીજો મુદ્દો છે કે તેમના વિચાર, મૂલ્યો, ધર્મ, પરંપરા, સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ સાથે એની ઉપયોગિતા જોડાયેલી છે. દાખલા તરીકે કલાત્મક કાંસ્કીઓ અને વાંસની ટોપીઓ, બરાબર. હવે કલાત્મક કાંસ્કીઓ એટલે કાંસ્કો એટલે કોંબ અને કોંબ એટલે દાંતીઓ, બરાબર. જે આપણે જેના દ્વારા વાળ ઓળીએ છીએ, બરાબર, વાળ આપણે સરખા કરીએ છીએ તે કલાત્મક. તો એક છે કલાત્મક કાંસ્કીઓ અને વાંસની ટોપીઓ, જે તમને મેં અત્યારે જ વાત કરી. એમની અંદર કલાની એવી આવડત રહેલી છે. જે વાંસ હોય છે, બાંબુ, તો એ વાંસ પરથી વાંસની જે છે અલગ અલગ આઈટમો બનાવે છે. અને આઈટમની અંદર પહેલી વસ્તુ જે છે એ શું છે? કલાત્મક ટોપીઓ, જે આપણે જોઈ હશે તમે બધાએ, બરાબર, વાંસની ટોપીઓ. અનુસૂચિત જનજાતિઓના સંગીત, તાલ અને સુરમાં પણ કલાની અભિવ્યક્તિની શૈલી પ્રગટ થાય છે, બરાબર. જે આપણે વાત કરીએ અનુસૂચિત જનજાતિ એટલે કે પછાત વર્ગના લોકો છે, એમની જે સાંસ્કૃતિક વાત કરીએ તો સંગીત, તાલ અને સુરમાં પણ કલાની જે છે એ શું મળે છે? તો કલાની અંદર પણ અભિવ્યક્તિની શૈલી પ્રગટ થાય છે. એ પોતાની કંઈક રજૂઆત છે તો એ કંઈક પોતાની શૈલીની અંદર, પોતાની રજૂઆતની અંદર
ડોક્ટર વેરિયર એલ્વિનના મતે ભારતીય આદિમ જાતિની કલામાં યથાર્થવાદ અને પ્રકૃતિવાદનો સમાવેશ થાય છે. ડોક્ટર વેરિયર એલ્વિન, વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો, નામ યાદ રાખશો આપણે. ડોક્ટર વેરિયર એલ્વિનના મત મુજબ શું છે, કઈ વસ્તુ યાદ રાખવાની છે આપણે? ડોક્ટર વેરિયર એલ્વિનના મત મુજબ આપણે શું યાદ રાખવાનું છે? તો ડોક્ટર વેરિયરના મત મુજબ આપણે કે ભારતીય આદિમ જાતિની કલામાં યથાર્થવાદ એટલે સાચું, બિલકુલ રિયલ છે તેવું યથાર્થવાદ અને યથાર્થવાદની સાથે છે પ્રતીકવાદનો સમાવેશ થાય છે. એક તો બિલકુલ સાચી વાત છે અને પ્રતીક એટલે શું? કોઈ એક સિમ્બોલ છે અને સિમ્બોલ કોઈ અલગ જાતિ સાથે જોડાયેલું છે. બરાબર, જે ટેટૂનો આપણે વાત કરતા હતા, જો અહીંયા દોરેલા હોય છે, તો બધે અલગ જે છે, જે કાસ્ટના, જે જ્ઞાતિના હોય છે, એ લોકો એની પોતાનો જે છે ટેટુ દોરાવતા હોય છે. જે આપણે અલગ શરીરના અંગોની અંદર જે છે એ ટેટુ દોરાયેલા હોય છે. પછી તેમની દિવાલો, ઓજારો, આભૂષણો વગેરેમાં મૂર્તિકલા અને ચિત્રકલાનો સમાવેશ થાય છે. જે આદિજાતિના લોકો છે એ પોતાના ઓરડા, દરવાજા, રૂમ, તો પોતાની ઘરની દિવાલો એ સરસ મજાની દિવાલો જે છે એ કોતરાયેલી હોય છે. એની અંદર કલાકોતરી અને ચિત્રકલાનો એક સરસ એક્ઝામ્પલ રજૂ થતો હોય છે. એ સરસ મજાના પોતાના ઘરોની બહાર, જેમાં આપણે વેલકમ લખેલું હોય છે આપણા ઘરોની અંદર, તો એવી જ રીતે જે છે એ લોકો સરસ મજાની દિવાલો ઉપર શું લખેલા હોય છે, તો કંઈક અલગ જે છે ચિત્રણ થયેલું હોય છે. પછી આદિવાસીઓના તહેવારો, ઉત્સવો, લગ્ન પ્રસંગમાં ઘરની દિવાલોને સુશોભિત કરે છે અને તેમની કલા ભીંતચિત્રોમાં વ્યક્ત થાય છે. હવે આદિવાસીની અંદર જેમ લગ્ન પ્રસંગે આપણે ઘરે પણ જેમ કોઈ લગ્ન પ્રસંગ છે તો આપણે જે છે લાઇટોથી ડેકોરેશન કરીએ છીએ, પણ એ લોકો જે છે લાઇટોથી ડેકોરેશન નથી કરતા, પણ પોતાની જે ઘરની દિવાલો છે એ દિવાલોને સુશોભિત કરે છે અલગ ચિત્રોથી. રંગોળી બનાવી, પછી કોતરકામ કરવું, ચિત્રણ કરવું, એ ચિત્રકામ કરી અને સરસ મજાની જે છે સુશોભિત, બિલકુલ સારી લાગતી હોય છે તેવી દિવાલોને એ કલર અથવા તો દિવાલોને જે છે ચિત્રોથી સુશોભિત કરી નાખે છે. દાખલા તરીકે ગુજરાતમાં રાઠવાઓના પિઠોરાના ચિત્રો, બરોબર. દાખલા તરીકે ગુજરાતની અંદર જે રાઠવાઓ એક આદિજાતિના લોકો છે જેની અંદર પિઠોરાઓના ચિત્રો, તો જે ચિત્રો આવેલા છે એ ચિત્રો એની અંદર આપણે સરસ મજાના એક્ઝામ્પલ છે. મુરિયા લોકો હાથી, ઘોડા અને માનવીની મૃત્યુ દેવને ચડાવે છે, બરાબર. આ મુરિયા લોકો પહેલા શું હતા, જે એક્ઝામ્પલ હતો, પણ હવે બીજું છે એ મુરિયા લોકો શું કરે છે, તો મુરિયા લોકો હાથી, ઘોડા અને માનવીની મૃત્યુને દેવને ચડાવે છે. પછી સંથાલ લોકો, પહેલો છે એ મુરિયા લોકો, પછી સંથાલ, મુરિયા લોકો, પછી સંથાલ લોકો. મુરિયા સંથાલ એ લોકો શું કરે છે, લગ્ન પ્રસંગે ડોલીને સુંદર રીતે શણગારે છે. ડોલી જે 4 જણા જે છે એ પહેલાના જમાનામાં એવું હતું કે જે લગ્ન થાય તો લગ્ન જે છે જે દુલ્હન છે એ ડોલીની અંદર લઈ જવામાં આવે છે. તો ભારતમાં આદિવાસીઓના સંગીત અને નૃત્યના તાલ, સુર અને વાદતંત્રોનો સંગમ હોય છે. તેમના વાદતંત્રો ફૂંક મારવાથી, હવા ભરવાથી, થાપ મારવાથી વગેરેથી વાગે છે, બરાબર. જે ફ્લ્યુટ છે, વાંસળી છે, કે પછી ડફ જે આવે છે, ડફ જે આપણે વગાડીએ છીએ, અહીંયા શું લખેલું છે, હવા ભરવાથી એટલે શું, એક સૂરના તાંતણા આવે છે અને તાંતણાને જે છે હવા ભરવાથી એક સરસ મજાનો અવાજ આવે છે. પછી છે થાપ મારવાથી એટલે શું, તબલા વગાડે છે તે. પછી છે તેમના વાગોમાં સારંગી, વાંસળી, તૂર, તંબુર, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ વગેરેનો સમાવેશ થાય છે, બરોબર. સારંગી છે, વાંસળી છે, તૂર, તંબુર, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ
વગેરેનો સમાવેશ થશે. આ બધા તેમના વાદતંત્રો છે, એટલે કે વગાડવાના જે સાધનો કહીએ છીએ આપણે તે છે એમના નામ છે. એટલે આપણે કંઈ અલગ જે છે વિચારવાનું નથી. આની અંદર શું છે? વાંસળી છે, તૂર છે, તંબુર છે, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ, બરાબર ને, અલગ અલગ આપણે જોશું. તહેવારો, ઉત્સવો અને લગ્ન પ્રસંગોમાં તેઓ સમૂહ નૃત્ય કરે છે અને નૃત્ય દરમિયાન તેઓ રાજા, શિકારી, પશુઓના મોહરા પહેરે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ આપણે કંઈક આશ્ચર્ય લાગશે, પણ જો એમના જે તહેવારો છે, કોઈ ઉત્સવો કરે છે, ઉજવણી કરે છે, દિવાળીની અંદર આપણે કેવું સેલિબ્રેશન કરશું, સરસ મજાના કપડાં પહેરીને, તો એમના કોઈ એવા તહેવાર હોય તો તહેવારો પર એ શું કરે છે? મોહરા એટલે મુકુટ, જે મોઢા ઉપર કંઈક જે છે ચોટાડી અને મોઢા પર કંઈક અલગ અલગ જે છે એ પહેરીને પછી એ પોતાના તહેવારો સેલિબ્રેશન કરે છે. જો તમને યાદ અપાવું તો ક્રિશ ફિલ્મ છે, ક્રિશની અંદર જે માસ્ક પહેરે છે એવી રીતે કંઈક માસ્ક પહેરી, બરાબર, અને એ પછી તેઓના લોકગીતોમાં ભાષા, શૈલી, લોકકથા વણાયેલા હોય છે, જે તેમના સામૂહિક જીવનનું એકતા દર્શાવે. એ લોકો છે, એ લોકોની અંદર ભાષા, શૈલી એટલે શું? તો એમની રીત, સિસ્ટમ, રીત કહેશું આપણે. રીતની અંદર એક જ પ્રકારની શૈલી, પોતે જે બધા રજૂ કરે છે તે એક જ પ્રકારે રજૂ કરતા હોય છે, એમની શૈલી. પછી લોકકથા વણાયેલા હોય છે અને તેમના સામૂહિક જીવનની એકતા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, સામૂહિક જીવનની એકતા દર્શાવે છે તો એ બધા જે છે એ સામૂહિક રીતે રજૂ કરતા હોય છે. અહીં આપણો પ્રશ્ન જે છે પૂર્ણ થાય છે. બીજો પ્રશ્ન, જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. નમસ્કાર.